રોજની જેમ આજે પણ આપણે એક નવી જ રેસીપી લઈને આવી ગયા છે। જો કે આમ નવી જ ન કહેવાય, કારણ કે કાઠિયાવાડમાં, ગામડામાં, ઢાબામાં ઘણી જગ્યાએ આ રેસીપી બને છે। તો વિડીયો પૂરો જોજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે। તેમાં આપણે એક વાટકી ચણાનો લોટ ઉમેરીશું અને તે જ વાટકીના માપથી આપણે 2 વાટકી છાશ ઉમેરવાની છે। પણ છાશ આપણે એકસાથે નહીં ઉમેરીએ, એક વાટકી છાશ ઉમેરી પહેલાં મિક્સ કરી લઈશું, જેથી કરીને ગાંઠા ન રહે। તો આપણે એક વાટકી છાશ મિક્સ થઈ ગઈ છે, તો તેની સાથે આપણે આ બીજી વાટકી છાશ ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 વાટકી આપણે છાશ મિક્સ થઈ ગઈ છે, તો તેમાં આપણે 1 વાટકી પાણી ઉમેરી દઈશું। 1 વાટકી આપણે લોટ લઈએ તો તેની સામે આપણે 3 વાટકી જેટલું પાણી અથવા છાશ લેવાનું છે। આપણું આ બેટર સરસ રીતે બની ગયું છે। તો મેં અહીંયા વાટકીમાં મીઠું, વઘાણી, મરચું, હળદર અને ધાણા જીરું બધું થોડું થોડું લીધું છે। તો તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। જો આ મસાલા તમે લોટ સાથે ઉમેરો તો પણ ઉમેરી શકાય છે। તો આપણું બેટર એકદમ કમ્પ્લીટ છે। મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે। તો તેમાં આપણે 1 પાવડા જેટલું તેલ ઉમેરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે ચપટી વઘાણી ઉમેરી દઈશું। અડધી ચમચીથી ઓછી આદુ મરચાં લસણની પેસ્ટ, તો હવે આપણે આ બેટર ઉમેરી દઈશું। અને થોડી વાર હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આપણું બેટર ઠીક થઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આ બેટરને એક ડીશમાં ઠારી દઈશું। મેં આ ડીશને તેલ લગાવી દીધું છે। આ બેટર તેમાં ઉમેરી દઈશું। તેલવાળી ચમચી કરી લીધી છે। હવે આપણે આને ઠરવા દઈશું। આપણી ઢોકળી સરસ એવી ઠરી ગઈ છે, તો તેમાં આપણે કટ લગાવી દઈશું। તો સરસ મુલાયમ પોચે આપણી ઢોકળી તૈયાર છે। આમાંથી અડધી ઢોકળીનું શાક બનાવીશ। તમે ઈચ્છો તો તેલને મરચાં જોડે પણ આ ઢોકળી ખાઈ શકો છો। ફ્લફી। તો મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો તેમાં આપણે લસણવાળા મરચાંની ચટણી ઉમેરીશું। તેની સાથે આદુ મરચાં લસણની ચટણી ઉમેરી દઈશું। થોડી રાઈ ઉમેરી દઈશું, થોડું જીરું ઉમેરી દઈશું, થોડી હળદર, મીઠું, બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે અને પહેલાં મેં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું હતું, જેથી કરી વધારે બળી ન જાય। તો આપણે ફરીથી થોડું પાણી ઉમેરીશું
તો હવે આપણે ઉપરથી થોડી છાશ ઉમેરીશું. પહેલાં થોડું પાણી નાખી અને પછી આવી રીતના છાશ ઉમેરશો તો છાશ બિલકુલ નહીં ફાટે. તો હવે આને આપણે એક ઉભરાવા દઈશું. બિલકુલ છાશ ફાટી નથી. આપણે તેમાં ઢોકળી ઉમેરી દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આટલો રસો આપણે રહેવા દઈશું, જેથી કરીને થોડી ઠરશે આ ઢોકળી એટલે રસો સૂસી લેશે. અને તેની ઉપર આપણે થોડી કસૂરી મેથી વપરાવશું. તેની સાથે થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણે આ ગરમા ગરમ ઢોકળીનું શાક. આ ઢોકળીના શાકને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ઢોકળીનું શાક. બાજરીના રોટલા, પરાઠા, ભાખરી સાથે તમે આ શાકને સર્વ કરી શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.